ઓમ પરમાત્મને નમઃ. અધ્યાય 2. સાંખ્ય યોગ. આત્મ જ્ઞાન યોગ. સાંખ્ય એટલે કે જ્ઞાન અને યોગ એટલે કે જોડાણ ગીતાના હૃદય રૂપે આ અધ્યાય છે. સાંખ્ય યોગ એ ગીતાનો સાર છે. તેમાં કર્મયોગ તથા જ્ઞાન યોગનું સ્પષ્ટ નિરૂપણ છે અને ભક્તિ યોગનું દર્શન છે. 3 બાબતો સમજાવી છે. નાશવંત ભૌતિક શરીર અને અવિનાશી આત્માનો મૂળભૂત તફાવત. નિષ્કામ કર્મ કરવું, વિવેકપૂર્ણ કર્મ કરવાનો તારો અધિકાર છે, પણ કર્મમાં ફળની આસક્તિ છોડવી તથા કરતા ભાવ છોડવો જરૂરી છે. સ્થિત પ્રજ્ઞ અવસ્થા. સુખ કે દુઃખમાં સમાન ભાવ રાખવો. પોતાના જ સ્વજનોને યુદ્ધમાં હણીને પોતાને કોઈ લાભ નથી એવું વિચારીને હતાશ થઈ ગયેલો અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોધ આપીને કર્તવ્ય ધર્મ સમજાવે છે અને કહે છે કે તું કાયર ન બન ને શોક ન કર. જ્ઞાનીઓ જીવતા કે મરેલાનો શોક કરતા નથી. મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ જણાવી ધર્મની જીત થાય તેમ ભગવાન ઈચ્છે છે. અવિનાશી આત્મા. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશં વ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. શત્રુપ આત્માનું નિત્યપણું અને દેહનું અનિત્યપણું ભગવાન સમજાવે છે. સઘળા ઉત્પત્તિ નાશના સ્વભાવવાળા દેહાદી પદાર્થોની અંદર અને બહાર જે આત્મા સાક્ષી રૂપે વ્યાપી રહેલો છે તે આત્માનું સ્વરૂપ અવિનાશી એટલે કે નાશ રહી છે. કારણ કે ષડ વિકારો શરીરના છે. શરીરના 6 વિકારો અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, પક્ષીયતે, નશ્યતિ. અસ્થિ એટલે કે હોવું, માતાના ઉદરમાં ગર્ભનું સ્થાપન હોવાની સ્થિતિ. જાયતે એટલે જન્મવું. વર્ધતે એટલે વધવું. અપરિણમતે એટલે કે પરિવર્તન પામવું, અવસ્થા પરિવર્તન, જેમ કે કિશોર, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ થવું. ઉપક્ષીયતે એટલે ક્ષય થવું, ઘસારો થવો. નશ્યતિ એટલે નાશ પામવો એટલે કે મૃત્યુ. આત્મા આ 6 પરિવર્તનથી મુક્ત છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ વસુદેવમ સર્વ. સગળું પરબ્રહ્મ જ છે. જે કંઈ છે એ વાસુદેવ જ છે. જેમ પાણીનું સૂર્યના પડછાયા વાળું પાત્ર એટલે કે ઘડો ફૂટી જતા તેમાંનું સૂર્યબિંબ નાશ પામતું જણાય છે, પણ તેથી ખરો સૂર્ય નાશ પામતો નથી. એ જ પ્રમાણે શરીરનો નાશ થતા આત્માનો કદી નાશ થતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે. જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે. એટલે કે પ્રારબ્ધ પૂરું થતા કર્માનુસાર બીજું શરીર મળવા પામે છે. નૈનં છિંદન્તિ સહસ્ત્રાણિ નૈનં દહતિ પાવક ચૈનં ક્લેયદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. આ આત્મા કોઈ સ્થૂળ પદાર્થ નથી, એટલે તલવાર વગેરે શસ્ત્રો તેને છેદી શકતા નથી. આ આત્મા પરમાણુ સ્વરૂપ પણ નથી, એટલે અગ્નિ તેને બાળી શકતો નથી. આત્મા સ્પર્શ વાળો પદાર્થ નથી, તેથી પાણી તેને ભીંજવી શકતું નથી. તેમજ આત્મા સ્નિગ્ધ પદાર્થ નથી, જેથી વાયુ તેને સૂકવી શકતો નથી. આત્મા સનાતન નિરંતરનો છે. સનાતન શબ્દમાં સના એટલે કે નિરંતર એવા અર્થવાળું છે, જેનું દેશ કાળ વસ્તુથી માપ ન થઈ શકે. સ્વપ્નમાં મળેલા પદાર્થ જાગૃત થતા ન જોવાથી જાગેલો મનુષ્ય તેનો શોક કરતો નથી. તેમ તારે પણ જે મૂળથી જ નથી તેવા આ શરીરો માટે શોક કરવો ઘટે નહીં. આત્માનું જેને અજ્ઞાન છે તે શોક કરે છે. ઘટાકાશ. ઘડાનું પાણી માપક છે, તેમાં દેખાતો આકાશ. ઘડો ફૂટતા તે પાણી દરિયામાં જતા દરિયો થઈ જાય છે અને વ્યાપક જણાય છે. આત્મા પણ જીવનું આવરણ છે. તેનું આવરણ હટી જતા મૂળ તત્વ પરમાત્મામાં ભળી જાય છે. જેમ ઘડામાં કે દરિયામાં પાણી એક જ છે, તેમ આત્મા અને પરમાત્માના મૂળ તત્વમાં કોઈ ભેદ નથી. આત્મામાં જીવ તત્વ ભળે ત્યારે જીવાત્મા કહેવાય.
આપણે ચૈતન્ય રૂપે છીએ, પણ ચૈતન્ય એટલે કે આત્મા ઉપર આવરણો આવવાથી જીવાત્મા હોય છે, દેહી કહેવાય છે. નિષ્કામ કર્મયોગ, કર્મનો સિદ્ધાંત. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંગોત્સત કર્મણિ. તારો કર્મ કરવાનો જ અધિકાર છે. એટલે કે કેવા કર્મ તારી વિવેક બુદ્ધિ અનુસાર કરવા તે માટે તું સ્વતંત્ર છે, પણ તે કર્મના ફળમાં તારો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. કર્મફળ બાબતમાં તું પરતંત્ર છે. એટલે કે તારા કર્મનું ફળ તું ઈચ્છે છે તેવું, તેટલું અને ત્યારે જ નહીં, પણ મારી કર્મ સત્તા ઈચ્છે તેવું, તેટલું અને ત્યારે જ પ્રાપ્ત થાય છે. માટે કર્મફળનો હેતુ બન્યા વિના નિષ્કામ ભાવે કર્તવ્યનું પાલન કરવું. જેના વડે કર્મ કરાય છે તે શરીર, મન, બુદ્ધિ વગેરેમાં પણ મમતા રાખવી નહીં. કર્મ ન કરવામાં પણ તને આસક્તિ ન હોવી જોઈએ. અહીંથી જ ભગવાને નિષ્કામ કર્મયોગનો બોધ આપવાની શરૂઆત કરી છે. કર્મ પોતાની વિવેક બુદ્ધિ વાપરીને કરવાની માનવીને સંપૂર્ણ સ્વતંત્રતા છે. પછી ભગવાનનો કહેવાનો અર્થ એવો કદાપી નથી કે કર્મ કરો પણ ફળની આશા ન રાખશો, કારણ કે કોઈ પણ કર્મ સાથે તેનું ફળ તો લાગેલું જ છે. વળી ફળની અપેક્ષા વિના કર્મની ઈચ્છા ન જ ઉદ્ભવે. કર્મ જેવું કરવામાં આવે એટલે તેનું ફળ તો તેને અનુરૂપ અપેક્ષિત જ છે, કારણ કર્મના સિદ્ધાંત મુજબ કર્મ ફળ આપ્યા વિના શાંત થતો નથી. માનવી જેવું છે તેવું જ ફળ મળે તેની સ્વતંત્રતા નથી, પણ ફળ આપવાની સ્વતંત્રતા પરમાત્માએ પોતાની પાસે રાખી. એટલે કે કર્મફળ બાબતમાં માનવી પરતંત્ર છે. ભગવાનના કર્મણ્ય વ્યાધિકારસ્તે મા ફલેષુ એ વિધાનને તાત્વિક દ્રષ્ટિએ સમજવાની જરૂર છે. ભગવાન કહે છે, કર્મ કરવામાં મેં તને વિશેષ ભેટ રૂપે વિવેક બુદ્ધિ એટલે કોમન સેન્સ અને કોન્શિયસનેસ આપેલ છે. તેનો ઉપયોગ કરીને કેવા કર્મ કરવા અને કેવા કર્મ ન કરવા એ નક્કી કરવામાં તું પૂર્ણ રૂપથી સ્વતંત્ર છે. પરંતુ એકવાર કર્મ થઈ જાય પછી તેનું જે કંઈ ફળ હોય તે તારે ભોગવવું જ પડશે. પછી તેમાં તારી કોઈ મરજી કે છટકબારી નહીં ચાલે. કોઈ વ્યક્તિ અશુભ કર્મ કરતો હોય અને શુભ ફળની આશા રાખી ન શકે. માનવીને કર્મનો અધિકાર છે, એટલે પોતાનું કર્તવ્ય અને ફરજો જવાબદારીઓ પ્રમાણિકતાપૂર્વક, ધર્મયુક્ત અને નિષ્ઠાપૂર્વક બજાવવાની છે. અને તે બાબતે પલાયનવાદ સ્વીકારવાનો નથી. કર્મ ન કરવાની આસક્તિ ન થવી જોઈએ. માનવીએ પોતાની કર્મની ફરજ નિષ્ઠાથી બજાવવાની છે. ફળ બાબતે નિશ્ચિંત રહેવાનું છે. દાખલા તરીકે વિદ્યાર્થી અભ્યાસમાં મહેનત કરે, ડોક્ટર, કર્મચારી કે નેતા નિષ્ઠાથી ફરજ બજાવે, તે મુજબ ફળ મળશે. ફળ આપવા બાબતે ભગવાને આપણને નિશ્ચિંત રહેવાનું કહ્યું છે. અહીં ભગવાને ખાતરી આપી છે કે શુભ કર્મનું ફળ અશુભ ન મળે, કે અશુભ કર્મનું ફળ શુભ ક્યારેય ન મળે. સારા કર્મનું સારું ફળ નક્કી છે. ભગવાન પ્રથમ એ વાત કહે છે કે કેવળ ફળને જ નજરમાં રાખીને કર્મ કરવામાં આવે તો કર્મમાં નિષ્ઠ રહેવી મુશ્કેલ છે. બીજું કે કર્મ નહીં કરવામાં પણ આસક્તિ ન થવી જોઈએ. જે કર્મનો ધર્મ છે તે બજાવવો પડે. જેમ કે અર્જુનને યુદ્ધ એ જ ધર્મ હતો. કર્તવ્ય વિમુક્ત બનાય. માનવીએ માત્ર નિમિત્ત સાધન જ બની રહેવાનું છે. સાધનને પોતાની પસંદગી ન હોય. જેમ કે શરીરથી કોઈ શાક સમારે, કોઈ ખૂન કરે તો ડોક્ટર વાડકાપ કરી રોગ મુક્ત કરે. શરીર સાધન છે અને તેનો ઉપયોગ કરનાર જવાબદાર છે. નિષ્કામ કર્મયોગ અને સમત્વ. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વયં યોગ ઉચ્યતે. કર્મનો કરતા હું છું એવું અભિમાન ત્યજીને તથા કર્મની સિદ્ધિ અને અસિદ્ધિમાં એટલે કે સફળતા અને નિષ્ફળતામાં સમાન બુદ્ધિ રાખીને તું એકમાત્ર પ્રભુ પરાયણ, ઈશ્વરને જ પરમ શ્રેષ્ઠ અને પરમ પ્રાપ્તવ્ય માનનારો થઈને પ્રભુ વિદ્યાર્થી જ કર્મ પર સમત્વ ભાવ એટલે ફળની આસક્તિ છોડી સફળતા કે નિષ્ફળતામાં સમબુદ્ધિ રાખ. આ રીતે અનાસક્તિ અને સદબુદ્ધિથી કર્મ થાય તો કર્મયોગ બને.
પ્રભુ પ્રીત્યર્થે કરેલું કર્મ બંધન કરતા નથી. એટલે કે પ્રભુને ગમે તેવું કર્મ, જેને સમર્પિત થઈને કરેલું કર્મ જન્મ મરણના બંધનથી મુક્ત છે. કેવળ પોતાની પ્રીતિ અર્થે કરેલું કર્મ જન્મ મરણના બંધનનું કારણ છે. કારણ શરીર કર્મ આધારિત હોય. કેટલા કર્મોનું પરિણામ, કરેલા કર્મોનું પરિણામ તો એને ભોગવવું જ પડે. આ બધાથી બચવાનો એકમાત્ર ઉપાય કે પોતાના મૂળ સ્વરૂપની ઓળખ અને નિષ્કામ કર્મ યોગ, જેને ભગવાને આત્મજ્ઞાન પ્રાપ્તિના સાધન રૂપ કર્યો છે. આત્મજ્ઞાનથી આસક્તિને અનાસક્તિમાં પરિવર્તિત કરો. દ્રષ્ટિકોણ પરિવર્તનની જરૂર છે. તસ્માદોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતા એ જ યોગ છે. એટલે કે સમત્વ યોગથી નિષ્કામ ભાવે કુશળતાથી કરતા ભાવ વિના કરેલા કર્મો યોગ છે. સ્થિત પ્રજ્ઞાવસ્થા, બુદ્ધિ તત્વ શાશ્વતમાં સ્થિર થાય છે ત્યારે પ્રજ્ઞા કહેવાય છે. તે સ્થિત પ્રજ્ઞાવસ્થા છે. જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર અને સ્થિત થઈ તે સ્થિત પ્રજ્ઞા છે. ગમે તેવી પરિસ્થિતિમાં જેની મનઃસ્થિતિ સમાન રહે છે તે સ્થિત પ્રજ્ઞા કહેવાય છે. પછી તે પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ હોય, જેની બુદ્ધિ ઈચ્છા રહિત અને અહંકાર રહિત થઈ તે સ્થિત પ્રજ્ઞા છે. આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે તે સ્થિત પ્રજ્ઞા. સ્થિત પ્રજ્ઞાની વાણીનો વિષય માત્ર અને માત્ર પરમાત્મા જ હોય છે. પ્રજહાતિ યદા કામાન સર્વાં પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. મનમાં રહેલી લૌકિક કામનાઓ ત્યજી દે છે અને સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે છે. એ સ્થિત પ્રજ્ઞા કહેવાય છે. દુઃખેષ્વનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહઃ વિતરાગ ભય ક્રોધ સ્થિતર્ધિર્મુનિરુચ્યતે. જે દુઃખને સમયે ઉદ્વેગરહિત છે, સુખોમાં છકી જતો નથી, જેના રાગ, દ્વેષ, ભય, ક્રોધ જતા રહ્યા છે, તે મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. સુખને કે દુઃખને જે પ્રભુની પ્રસાદી રૂપે ગણી સ્વીકારે છે, જેમ કાચબો પોતાના અંગોને સમેટી લે છે, તેમ જે સર્વ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી ખેંચી લે છે, તેની બુદ્ધિ સ્થિર છે. સ્થિત પ્રજ્ઞા નહીં થવાના કારણો: પ્રાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધોભિજાયતે. વિષયોનું ચિંતન મન વડે કરવાથી વિષયોમાં રાગ થાય છે, ઇન્દ્રિયો આકર્ષાય છે અને વિષય ભોગવવાની કામના થાય છે. કામનાની પૂર્તિ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ધાર્યો ન થાય તો ક્રોધ થાય છે. ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિવિભ્રમઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધ થવાથી મોહ ઉપજે છે, એટલે કે કાર્યનો વિવેક નાશ પામે છે, અને સમોહથી સ્મૃતિમાં ભ્રમ એટલે કે સંશય થાય છે, અને સ્મૃતિ ભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિનો નાશ થતા જ્ઞાની સાધક પણ અધોગતિ પામે છે. રાવણ, દુર્યોધન વગેરે આવા વિનાશના પ્રતીક સમાન છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.